તો બીજી તરફ આપણે વાત કરીએ હવે સુરતની, તો સુરત ગ્રામ્ય જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને ઉલપાડ તાલુકામાં સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં ઉલપાડ તાલુકામાં 30 મિલીમીટર એટલે કે અંદાજે 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। હાલ પણ ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેતી લાયક વરસાદના કારણે ચોમાસુ ડાંગર સહિતના પાકોને ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે અને ત્યારે હાલમાં ડાંગરની રોપણીનું કાર્ય પણ જોરશોરથી ચાલી રહ્યું છે। ત્યારે વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે। ખેડૂતોએ જણાવ્યું કે સમયસર અને ખેતી લાયક વરસાદથી પાકને સારો લાભ મળશે અને કૃષિ કામગીરીને પણ વેગ મળશે। ની અંદર બીજા રાઉન્ડમાં મેઘમહેર જોવા મળી રહી છે। સતત 2 દિવસથી સુરત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વાત કરવામાં આવે ઓલપાડ, મંગરોળ, ઉમરપાડા સહિતના વિસ્તારમાં આજે 4 વાગ્યા સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। ખેડૂતો પણ ખુશી જોવા મળી રહી છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે ઓલપાડ તાલુકા સહિતના વિસ્તારમાં ખેડૂતો છે એ ખેડૂતો હાલ ચોમાસુ ડાંગરની રોપણી પણ કરી દીધી છે। કેટલાક ખેડૂતો રોપણી કરી રહ્યા છે। ત્યારે ખેતીલાયક વરસાદ વરસતા જ ખેડૂતો પણ ખુશી જોવા મળી રહી છે। જે ડાંગરનો પાક છે, શેરડીના પાક છે કે શાકભાજીના પાકોને પણ આ વરસાદને ફાયદો થશે। ત્યારે ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી રહી છે। ત્યારે આજે ઓલપાડ, મંગરોળ, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે। ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ત્યારે હાલમાં પણ ઓલપાડ તાલુકાની અંદર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નીચાણવાળા જે વિસ્તારો છે વિસ્તારોમાં પાણી પણ ફરી વળ્યા હતા। ત્યારે તાલુકાની અંદર જે રીતના વરસાદી માહોલ બન્યો છે જેને લઈને સૌ લોકોમાં ખુશી જોવા મળી રહી છે। મહેન્દ્રસિંહ મંગરોલા। તો હવે આગળ આપણે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસો